નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13, જેમાં આજે આપણે ભાગ બીજો જોવાનું છે. મિત્રો, ભારતનું વ્યૂહાત્મક સ્થાન એ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, એટલે કે સૌથી આગળનું સ્થાન ધરાવે છે, અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે. એટલે કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો એનું મહત્ત્વ પણ ઘણું વધારે છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. આ એક માર્ક્સની અંદર મિત્રો પૂછાય કે હિન્દ મહાસાગર ભારતના કયા સ્થાને આવેલો છે, તો શીર્ષસ્થ સ્થાને આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહેલો છે. એટલે કે આ બધા જ દેશો સાથે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આ બધા જ દેશો સાથે સમુદ્ર માર્ગે એટલે કે વેપાર કરવા માટે ભારતનો સંબંધ પ્રાચીન કાળથી આપણે એ લોકો સાથે રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એટલે કે એકદમ સારી સાંસ્કૃતિક અને વેપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. એટલે કે સારા સંબંધો એણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્વ સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી, ખાસ યાદ રાખજો કઈ સાલમાં, 1869માં સુએજ કઈ નહેર શરૂ થવાથી, તો સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે કઈ સાલની અંદર, તો 1869માં કઈ નહેર શરૂ થવાથી, તો સુએજ નહેર શરૂ થવાથી. અને ત્રીજો પ્રશ્ન એવો પણ પૂછાય છે કે 1869માં સુએજ નહેર શરૂ થવાથી કયા બે દેશો વચ્ચેનું અંતર ઘટી ગયું હતું, તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું હતું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને જોડતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને આવે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે, જે એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રી જૂની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને એ કેનેડા તથા યુએસ સુધી પહોંચી શકાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પીયની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. અને આ જ સમુદ્રનો જળમાર્ગ તરીકે એ લોકો ઉપયોગ કરે છે. જમીન માર્ગો એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં, જમીન માર્ગ જે છે એ પર્વતીય અવરોધો વચ્ચે ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થતા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે, મીન્સ કે આવકાર્યા છે, અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. ભારતનો સંપર્ક વિશ્વના અન્ય દેશો સાથે સદીઓથી ચાલી આવી રહ્યો છે. વસ્તુઓ હોય કે વિચારો હોય, એ બધા જનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. એ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક, દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી આપણે પહોંચી શક્યા છે. એટલે કે કોઈ ક્ષેત્ર આપણે બાકી રાખ્યું નથી, તમામ ક્ષેત્રની અંદર આપણે વિકાસ કર્યો છે. એના પછીનો પોઈન્ટ છે ભારતના પાડોશી દેશો.
દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં કુલ 29 રાજ્યો છે. આ યાદ રાખો મિત્રો, ભારતમાં કુલ 29 રાજ્યો અને દિલ્હીનું રાજ્ય બરાબર એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો છે. જે અહીં 6 આપેલા છે, પણ તાજેતરમાં 8 સંઘ કેન્દ્રશાસિત પ્રદેશ છે. તાજેતરમાં 8 છે. આટલું જાણવું ગમશે. એટલે કે એક મહત્ત્વની વિગત એની અંદર આપવામાં આવેલી છે કે 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી જે 28 હતા પહેલાં, એના જગ્યાએ 29મું રાજ્ય બન્યું. એ આ છે, નવું 29મું રાજ્ય બન્યું. બીજી એક નોંધ પણ મિત્રો યાદ રાખવા જેવી છે કે 5/8/2019ના રોજ લદ્દાખ તેના માતૃ રાજ્ય જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરી બંનેને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારત અને પાડોશી દેશો એના જેટલા છે એ આ નકશો એમાં દર્શાવે છે. નકશો પણ તમારે મિત્રો ખાસ એકવાર ધ્યાનથી જોઈ લેવાનો કે ભારત અને એના પાડોશી દેશોનો આ નકશો છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. જ્યારે ભારત અને શ્રીલંકા એ પાલ્કની સામુદ્રિકની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીની અંદર અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. આટલું જાણવું ગમશે. એટલે કે ભારતનો દક્ષિણતમ છેડો એટલે કે એન્ડ ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલા સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો અને આ સાથે જ અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ આ સમુદ્રની અંદર ડૂબી ગયા હતા. ભૂસ્તરીય રચના એટલે કે ભૂસંચાલનીય તકતીઓ પ્લેટ્સ. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ એટલે કે હાલનું જે ભૂપૃષ્ઠની રચના છે એનું સ્વરૂપ પૃથ્વીની સંચાલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક બંને અસરો જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે કે એની જે રચના છે એની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે આવેલા એન્થોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે પૃથ્વીના પેટાળમાં જે પ્રક્રિયા થાય છે કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવ થાય છે. ગરમી ઉદ્ભવે છે જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ભૂમિની સપાટી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટો કહેવામાં આવે છે. આવી મુખ્ય 7 ભૂસંચાલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે. આ 7 જે પ્લેટો છે એ ખાસ યાદ રાખજો. 2 માર્ક્સની અંદર તમને પૂછાય છે કે મુખ્ય કેટલી પ્લેટો છે અને કઈ કઈ પ્લેટો છે. તો પહેલું પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથું યુરેશિયન પ્લેટ, પાંચમું આફ્રિકન પ્લેટ, છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમું એન્ટાર્કટિકા પ્લેટ. આ મુખ્ય 7 પ્લેટો જોવા મળે છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. બાજુમાં જુઓ મિત્રો, આ જે છે અપસારી પ્લેટ છે. કઈ રીતે ખબર પડે છે? તો તમે એની ઉપર જે નિશાન આપેલા છે જુઓ કે એકબીજાથી દૂર જઈ રહી છે આ પ્લેટો. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. જે એકબીજાથી દૂર જઈ રહી હોય તેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે.
અને બાજુનું જો કેટલીક જે છે એકબીજાની નજીક આવી રહી છે, જેને કહેવામાં આવે છે અભિસારી પ્લેટ. અપસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેરીકરણની પ્રક્રિયા થાય છે અને આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થાય છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. એટલે કે જે આ ભૂકંપની પ્રક્રિયાઓ ઉત્પન્ન થાય છે, જ્વાળામુખી વિસ્ફોટન થાય છે, તો એના પાછળ કોણ જવાબદાર છે? તો આ ત્રીજી પ્લેટ જે બાકી રહી, કઈ ત્રીજી? તો રૂપાંતરિત પ્લેટ, જે એકબીજાથી વિપરીત દિશામાં જઈ રહી છે. જો મિત્રો ખ્યાલ આવશે, એકબીજાથી વિપરીત દિશામાં જઈ રહી છે, જેના પરિણામ સ્વરૂપે આ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ એના પાછળ જવાબદાર છે. આ મુખ્ય 3 પ્લેટો તમારે યાદ રાખવી: અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. અપસારી પ્લેટ જે એકબીજાથી દૂર જઈ રહી છે એને અપસારી પ્લેટ કહેવાય. અભિસારી જે એકબીજાની નજીક આવી રહી છે એને અભિસારી પ્લેટ કહેવાય. અને જે એકબીજાથી વિપરીત દિશામાં જઈ રહી છે, એટલે કે વિરુદ્ધ દિશામાં જઈ રહી છે, એને કહેવાય છે રૂપાંતરિત પ્લેટ. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોની અંદર ફાટોનું નિર્માણ કરે છે અને આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર એકબીજાથી ખસતા રહે છે, જેને કહેવામાં આવે છે રૂપાંતરિત પ્લેટ. બરાબર. મુખ્ય 7 પ્લેટો છે, એમાં જે 3 પ્લેટોની સમજ આપી છે એ ખાસ તમારે જોવાની. ભારત કરોડો વર્ષો પહેલાં ગોવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો અને આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થઈ જાય છે. કાળક્રમે ગોવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, યાદ રાખવું કે એના ગોવાનાલેન્ડથી અલગ થઈને કઈ પ્લેટ? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી અને તે ઉત્તર ગોળાર્ધમાં ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 વર્ષ પહેલાં, 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોય એવું માનવામાં આવે છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના બંનેના ટકરાવાને કારણે ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયેલું છે. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો ક્રાપ અંદર ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, એટલે કે જ્વાળામુખી ફાટી નીકળ્યો, જેના પરિણામે ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી અને નિમચિત એટલે કે એકદમ નામશેષ થઈ ગયો અને પરિણામ સ્વરૂપે અરબ સાગરનું અંદરથી નિર્માણ થયું. આ ભૂમિની જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે પડતો સુસ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળાઓ આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ આવેલા છે. આ એની વિવિધતા છે. ઉત્તર ભાગમાં મેદાનોમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીઓ વહે છે અને એના કાપથી આ મેદાનો રચાય છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધાર સ્વરૂપો કયા 2 દ્વાર સ્વરૂપો? તો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારતની જે આ ભૂપૃષ્ઠીય રચના છે એ વૈવિધ્યતા ધરાવે છે. મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયની અંદર બધા જ પ્રશ્નો લખવાના છે. સંકલ્પનાઓ ખાસ પૂછાય છે, એટલે ખાસ સંકલ્પનાઓ ધ્યાનથી લખજો અને આખું સ્વાધ્યાય તમારે લખવાનું છે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં. નકશામાંથી આ પાઠમાંથી નકશો ખાસ પૂછાય છે. કર્કવૃત્ત છે, પ્રમાણ સમય રેખા છે, એ ખાસ પૂછાય છે, એટલે નકશો પણ ધ્યાનથી કરી જજો.